નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મિત્રો, તાજેતરમાં વર્ષ 2018ના સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત થઈ. તો આપણે ખાસ અહીં યાદ રાખીએ કે વર્ષ 2018ના ગુજરાતી ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા. મિત્રો ખાસ યાદ રાખજો, શરીફા વીજળીવાળા. શરીફા વીજળીવાળાને કઈ કૃતિ બદલ? તો કે વિભાજનની વ્યથા. આ વિભાજનની વ્યથા કૃતિ બદલ તેઓને વર્ષ 2018ના સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ વિભાજનની વ્યથા છે, તેમનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો કે નિબંધ સંગ્રહ છે. આ નિબંધ સંગ્રહ વિભાજનની વ્યથા બદલ શરીફા વીજળીવાળાને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. ત્યારે આપણે ખાસ યાદ રાખવું રહ્યું કે વર્ષ 2017નો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો હતો? તો કે તે ઉર્મી ઘનશ્યામ દેસાઈને, એટલે કે ઉર્મી દેસાઈને કૃતિ હતી ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ. આ ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ કૃતિ બદલ ઉર્મી ઘનશ્યામ દેસાઈને વર્ષ 2017ના સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2018ના સાહિત્ય અકાદમી પુરસ્કારથી શરીફા વીજળીવાળાને સન્માનિત કરવામાં આવ્યા. તેની સાથે સાથે મિત્રો આપણે ખાસ યાદ રાખીએ કે અત્યારે હાલમાં જે સાહિત્ય અકાદમી છે, એટલે કે દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે ડોક્ટર ચંદ્રશેખર કંબાર. આ ડોક્ટર ચંદ્રશેખર કંબાર છે તે સાહિત્ય અકાદમી પુરસ્કારો માટે વિવિધ સમિતિઓની, નિર્ણાયક સમિતિઓની અને પસંદગી જ્યુરીઓની રચના કરતા હોય છે. તો આ સાહિત્ય અકાદમી પુરસ્કાર કુલ 24 ભાષાઓની અંદર આપવામાં આવે છે. તો જુદી જુદી વિવિધ ભાષાઓની 24 સમિતિઓ બનતી હોય. અહીંયા પણ આપણને દ્વિધા ન થાય તેનું ખાસ યાદ રાખીએ મિત્રો કે આપણા બંધારણમાં માન્યતા પ્રાપ્ત ભાષાઓની સંખ્યા 22 છે. તો સાહિત્ય અકાદમી છે તે કેમ 24 ભાષાની અંદર આ પુરસ્કારો આપે છે? તો અહીં ખાસ યાદ રાખજો મિત્રો, રાજસ્થાની અને અંગ્રેજી બે ભાષાઓ એવી છે કે જેને માન્યતા પ્રાપ્ત થયેલી નથી, કે માન્યતા ભાષા ગણાતી નથી. તેમ છતાં પણ આ બંને ભાષાની અંદર પણ સાહિત્ય અકાદમી છે તે પુરસ્કાર આપતી હોવાથી દિલ્હી સાહિત્ય અકાદમી પ્રતિ વર્ષ 24 ભાષાઓની અંદર સાહિત્ય અકાદમી પુરસ્કાર આપે છે. તેની સાથે સાથે આપણે મિત્રો ખાસ યાદ કરીએ કે વર્ષ 2018ની અંદર કયા કયા સાહિત્ય સ્વરૂપોને આ સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો? તો કે તેમાં 7 કાવ્ય સંગ્રહ હતા, તેમાં 6 નવલકથાઓ હતી, તેવી જ રીતે 6 લઘુકથાઓ હતી, 3 વિવેચન ગ્રંથો હતા અને 2 નિબંધ સંગ્રહ હતા. આમ કુલ 24 ભાષાઓની અંદર વર્ષ 2018માં સાહિત્ય અકાદમી પુરસ્કારો આપવામાં આવ્યા. તેની સાથે સાથે આપણે મિત્રો વાત કરીએ કે આ પુરસ્કાર અંતર્ગત શું શું આપવામાં આવે છે સાહિત્ય અકાદમી પુરસ્કાર અંતર્ગત? તો કે એક તાંબાની તકતી આપવામાં આવે છે, એક શાલ આપવામાં આવે છે અને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવે છે. તો કે કેટલી ઇનામી રાશિ છે સાહિત્ય અકાદમી પુરસ્કાર અંતર્ગત? તો કે 1 લાખ રૂપિયાનો ચેક મળે. આ તાંબાની તકતી ઉપર શું લખાયેલું છે એવો પ્રશ્ન ઘણી વખત થતો હોય છે. તો કે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારની જે તાંબાની તકતી છે તેમના પર સાહિત્ય લખાયેલું છે. અને આ તકતીની ડિઝાઇન કોણે કરી હતી મિત્રો? તો કે જાણીતા ફિલ્મ નિર્માતા હતા સત્યજીત રે. આ સત્યજીત રે દ્વારા આ તકતીની ડિઝાઇન કરવામાં આવેલી હતી. તેની સાથે સાથે જ આપણે વાત કરીએ મિત્રો કે સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 12 માર્ચ 1954ના રોજ આ સાહિત્ય અકાદમીની રચના થઈ હતી. ત્યારે તેને નેશનલ એકેડેમી ઓફ લેટર્સ તરીકે ઓળખવામાં આવતી હતી. તે જ રીતે આ નેશનલ એકેડેમી ઓફ લેટર્સને હાલમાં આપણે સાહિત્ય અકાદમી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, જે ચંદ્રશેખર કંબાર છે તેમણે વિવિધ સમિતિઓ બનાવી હોય, પસંદગી જ્યુરી, તેવી જ રીતે શરીફા વીજળીવાળાને જેમણે નિમણૂક કરી, કે જેમની પસંદગી કરી આ સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે, તે જ્યુરીની અંદર કોણ કોણ સભ્યો હતા? તો કે તેમાં સભ્યો હતા એક જાણીતા આપણા એવા રઘુવીર ચૌધરી, બીજા વ્યક્તિ હતા ઉત્પલ ભાયાણી અને તેમાં ત્રીજા વ્યક્તિ હતા યશવંત મહેતા. આ 3 સભ્યોની બનેલી પસંદગી જ્યુરીએ શરીફા વીજળીવાળાની વર્ષ 2018ના સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા તરીકે પસંદગી કરી હતી. તેની સાથે સાથે મિત્રો આપણે ચર્ચા કરવાની ખાસ રહી કે સાહિત્ય અકાદમી છે તે વિવિધ બીજા કયા કયા પુરસ્કારો આપે છે, કે માત્ર સાહિત્ય અકાદમી પુરસ્કાર જ આપે છે? તો અહીંયા આપણે ખાસ નોંધીએ કે સાહિત્ય અકાદમી એક પુરસ્કાર છે, તેવી જ રીતે આ
સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર પણ આપે છે. તેવી જ રીતે સાથે સાથે યુવા સાહિત્ય પુરસ્કાર પણ આપે છે અને તેવી જ રીતે ભાષા સન્માન પણ આપે છે. આ 3 પુરસ્કાર જે મિત્રો છે અને ચોથો પુરસ્કાર થયો સાહિત્ય અકાદમી પુરસ્કાર. તેની સાથે સાથે આપણે યાદ કરીએ અને મિત્રો અહીંયા કન્ફ્યુઝ ન થવાય તેનું ખાસ યાદ રાખજો. વર્ષ 2018ના ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને પ્રાપ્ત થયો તો કે શરીફા વીજળીવાળા. વર્ષ 2018નો બાલ સાહિત્ય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો કે ચંદ્રકાંત શેઠને. ચંદ્રકાંત શેઠને કઈ કૃતિ બદલ તો કે કોઈ કૃતિ નથી, પરંતુ સમગ્ર સાહિત્યમાં યોગદાન બદલ વર્ષ 2018ના બાલ સાહિત્ય પુરસ્કારથી ચંદ્રકાંત શેઠને સન્માનિત કરવામાં આવ્યા. તેવી જ રીતે યુવા સાહિત્ય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો કે એશા દાદાવાળાને. આ એશા દાદાવાળાને કઈ કૃતિ બદલ તો કે તેમનો જે કાવ્ય સંગ્રહ છે જન્મારો, તે જાણીતો છે, તે જન્મારો કાવ્ય સંગ્રહ બદલ એશા દાદાવાળાને વર્ષ 2018ના યુવા સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ ભાષા સન્માન છે તેનાથી કોને સન્માનિત કરવામાં આવે છે મિત્રો અહીં ખાસ યાદ રાખજો કે આ સન્માન પ્રાચીન કે મધ્યકાળના સાહિત્યમાં જે વિદ્વાનોએ યોગદાન આપ્યું હોય અથવા તો જે ભાષાઓને અકાદમીએ માન્યતા આપેલી નથી તે ભાષાઓમાં જે વિદ્વાનોએ યોગદાન આપે તેમને આ ભાષા સન્માનથી સન્માનિત કરવામાં આવતા હોય છે. તેની સાથે સાથે વર્ષ 2018ના ભાષા સન્માનથી જે સન્માનિત કરવામાં આવ્યા તેમાં નોર્થ ઝોન માટે આપણે ખાસ યાદ રાખીએ યોગેન્દ્ર શર્મા. તેવી રીતે ઈસ્ટર્ન ઝોનમાંથી આપણે પસંદગી કરી ગજેન્દ્રનાથ દાસની. તેવી જ રીતે આપણે સાઉથ ઝોનમાંથી પસંદગી કરી તે વ્યક્તિ છે જી વેંકટ સુબૈયા. તેવી જ રીતે આપણે વેસ્ટર્ન ઝોનમાંથી પસંદગી કરી તેવા વ્યક્તિ છે શૈલજા બાપટ. એટલે કે આ 4 વ્યક્તિઓને ભાષા સન્માન મળ્યા વર્ષ 2018 માટે. તેની સાથે સાથે જ આપણે મિત્રો યાદ કરીએ કે આ સાહિત્ય અકાદમી જે પુરસ્કાર આપે છે તેમાં ક્યાં ક્યાં ગુજરાતી વિદ્વાનોને યોગદાન બદલ સન્માનિત કરાયેલા છે. તો આપણે ખાસ યાદ કરીએ કે પ્રથમ જે સાહિત્ય અકાદમી પુરસ્કાર છે તેનાથી ગાંધીજીના અંગત મંત્રી એવા મહાદેવભાઈ દેસાઈને તેમની કૃતિ હતી મહાદેવભાઈની ડાયરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જો મિત્રો અહીંયા આપણે મહાદેવભાઈ દેસાઈને યાદ કરતા હોઈએ તો આપણને ખાસ યાદ આવે કે તેમના પુત્ર હતા નારાયણભાઈ દેસાઈ. આ નારાયણભાઈ દેસાઈ છે તેમણે પણ એક કૃતિ લખેલી છે. કોના પર લખેલી છે તો કે તેમના પિતા પર ચરિત્ર ગ્રંથ લખેલો છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોના પર છે મિત્રો ખાસ યાદ રાખજો કે તે નારાયણ દેસાઈએ તેના પિતા મહાદેવભાઈ દેસાઈ પર લખેલું છે. અને આ નારાયણભાઈ દેસાઈની કૃતિ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ બદલ 1993માં તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આપણે એવું કહી શકીએ કે આ પિતા પુત્રની એવી જોડી છે કે તેમને પણ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હોય. મિત્રો આ સાથે સાથે જે સાહિત્ય અકાદમી છે તે વિવિધ ફેલોશિપ આપે છે. તેમાં પણ એક પ્રેમચંદ ફેલોશિપ છે. જે વિદ્વાનોએ હિન્દી સાહિત્યમાં યોગદાન આપ્યું હોય તેમને આ પ્રેમચંદ ફેલોશિપ આપવામાં આવે છે. તેવી જ એક બીજી ડોક્ટર આનંદકુમાર સ્વામી ફેલોશિપ છે. આનંદકુમાર સ્વામી ફેલોશિપ કોને આપવામાં આવે છે તો કે જે વિદ્વાનોએ પ્રાચીન ભારતના કલા ક્ષેત્રે યોગદાન આપ્યું હોય તે બદલ સાહિત્ય અકાદમી તેઓનું ડોક્ટર આનંદકુમાર સ્વામી ફેલોશિપથી સન્માનિત કરતા હોય છે. તો મિત્રો આ હતી સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષ 2018ના અને તેવી જ રીતે સાહિત્ય અકાદમી વિશેની પૂર્ણ વિગત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ ને વધુ એમને લાઈક કરજો અને શેર કરજો. તો આવા જ વિડીયો છે તે વધુ બનતા રહેશે. થેન્ક યુ.